ગુડ મોર્નિંગ એવરીવન. તો લાસ્ટ લેક્ચરમાં આપણે જે પાર્ટ 1 જોયો જેમાં બીજા ચેપ્ટરનું રેપિડ રિવિઝન જોયું. રિવિઝનનો હેતુ માત્ર ને માત્ર એટલો જ છે કે તમે ઈ ચેપ્ટર ફરીવાર રિવિઝન કરશો એટલે તમને તમારી ડિફિકલ્ટી, તમારા પ્રોબ્લેમ બધા સામા આવશે અને ઈ પ્રોબ્લેમ સોલ્વ કરશો તો જ તમારો કોન્ફિડન્સ છે એ બિલ્ડઅપ થશે. જેટલું જાજુ રિવિઝન કરશો એટલો જ તમને ફાયદો થશે. ઈ એક વસ્તુ યાદ રાખજો. એટલે એવું જરૂરી નથી કે રિવિઝન લેક્ચર તમે જોઈ લો એટલે તમને આવડી જાય, કારણ કે રિવિઝન લેક્ચરની એક મર્યાદા હોય અને ઈ મર્યાદામાં રહીને અમારે પૂરું કરવાનું હોય. એટલે અહીંયા જે મોસ્ટ સિલેક્ટેડ જે દાખલાઓ હોય અથવા જે રીત હોય જે તમને આ વર્ષે અને આવતા વર્ષે કામ આવે એવા મર્યાદિત મુદ્દાઓનો જ તે એમાં સમાવેશ કરેલો હોય. તો તમારે એ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખતા આજુબાજુની જેટલી વસ્તુઓ છે, જેટલા દાખલાઓ છે, જેટલા સૂત્ર છે, ઉદાહરણ છે, એ બધાનો પણ તમારે અભ્યાસ કરવો જરૂરી છે, જેથી એક પણ ટોપિક છૂટી જાય નહીં. તો આજનું જે રિવિઝન ચેપ્ટર છે એ એક આંકડાશાસ્ત્ર છે અને એક છે પૃષ્ઠફળ અને ઘનફળ. તો આપણે આંકડાશાસ્ત્રથી શરૂ કરીએ. હવે આંકડાશાસ્ત્રમાં જે આગળની બધી વિગતો છે કે આવૃત્તિ, વિતરણ છે, એને કઈ રીતે દર્શાવાય, એ બધી માહિતીની આપણે ચર્ચા નથી કરતા અને આલેખ છે તો એ આપણા 30% સિલેબસમાં નથી, એટલે આપણે એની પણ ચર્ચા કરશું નહીં. માહિતીના પ્રકાર તમને સમજાવેલા છે શરૂઆતમાં કે ગૌણ માહિતી કોને કહેવાય, પ્રાથમિક માહિતી કોને કહેવાય, એ બધું તમે જાતે તૈયાર કરી શકો. આ ચેપ્ટરનો મારો અત્યારનો મુદ્દો એ છે કે જે તમને આ ધોરણમાં અને આવતા ધોરણમાં કામ આવે એવો છે મધ્યક, મધ્યસ્થ અને બહુલક. શું છે? મધ્યક, મધ્યસ્થ અને બહુલક. તો બહુ ટૂંકી વાતથી આપણે સમજવાનો પ્રયત્ન કરશું કે ચેપ્ટર 14 છે આંકડાશાસ્ત્ર. એમાં સૌથી પહેલા આપણે વાત કરીએ મધ્યક, જેનો સિમ્બોલ થાય x બાર. ઓકે, તો એ મધ્યક એનો મતલબ શું થાય? મધ્યક એટલે મધ્યક એટલે એવરેજ, એવરેજ એટલે સરેરાશ, સરેરાશ એટલે શું હોય? માની લો કે સચિન તેંડુલકર છે, એનો એમ કે ભાઈ અત્યાર સુધીનો એવરેજ સ્કોર 90 રન છે, 90. તો એનો મતલબ શું છે? તો કે અત્યાર સુધી એની જે કેરિયરની જેટલી ઇનિંગ છે બધી જ ઇનિંગ માં એને 90 ની આસપાસ રન કરેલા છે. એની કરતા એક બીજું સરસ મજાનું ઉદાહરણ આપો, તમને જલ્દી ગળે ઉતરી જાય એવું. માની લો કે તમે આ ઉદાહરણ મેં પહેલા આપેલું છે કે કોઈ પણ જગ્યાએ માની લો ભાવનગર થી અમદાવાદ તમે જર્ની કરી અને તમને કોક જ્યાં તમે સગાવાલાને ત્યાં જાઓ અને તમને એ ઘરે ઉતરો એટલે ટૂંકમાં થોડુંક બેસવાનું કે પાણી આપે, ચા આપે, પછી વાતો કરતા હોય ને એમાં ક્યાંક ને ક્યાંક એવો સવાલ આવે તે તમે ટૂંકમાં કઈ સ્પીડે આવ્યા અથવા તો પર્સનલ વ્હીકલ હોય તોય તો ત્યાં માની લો કે એમ કે અમે છે ને 60 ની સ્પીડે આવ્યા, 60 કિલોમીટર પ્રતિ કલાક. હવે માની લો કે તન્નામાં ગયા હતા, બરાબર? તો એનો મતલબ એવો થયો કે તન્ના જ્યાંથી ઉપડી ને તન્ના બસ ત્યાંથી અમદાવાદ સુધી 60 ની જ સ્પીડ હતી. એને તો કીધું ભાઈ કે અમે 60 ની સ્પીડે આવ્યા, તો એનો મતલબ તેમ જ છે ને શરૂ થયું ને પૂરું થયું ત્યાં સુધીમાં એ 60 ની સ્પીડે આવ્યા નહીં. ક્યાંક સ્પીડ 0 થઈ રહી છે, ક્યાંક સ્પીડ 10 રહી છે, ક્યાંક સ્પીડ 13 રહી છે. સિટીમાં એમાં હાલતી હોય તો બહુ ઝાઝી સ્પીડ ન હોય, 20 હોય, બરાબર છે, 13 હોય. પછી જેવો હાઈવે પકડશે 50, 60, 62, 60, 63, બહુ સારો રોડ આવી જાય 70, પછી તો કે પાછો હોલ્ડ આવે ને 0 થઈ હોય, પછી પાછી 62, 60, 65, 68 પાછો સારો રોડ આવી જાય. તો આ બધી જ સ્પીડ નો કરવામાં આવે સરવાળો, એને ભાગ્યા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 અને 16 એના સરવાળા ભાગ્યા 16 કરો ને ઈ એપ્રોક્સિમેટલી 60 ની આજુબાજુ જવાબ આવતો. અને એને જ કહેવાય સરેરાશ. સરેરાશ એટલે આ બધાની કોઈ એવી સંખ્યા કે જે સંખ્યા તમે પસંદ કરો ને તો એકેય સંખ્યાને ખોટું નહીં લાગે.
માની લો કે તમને એક વખત તમારું રિઝલ્ટ પૂછે તો એવું કહેવાય અથવા એવું બોલી શકાય કે આનું એવરેજ રિઝલ્ટ છે ને 70% છે, આનું એવરેજ રિઝલ્ટ છે ને એ 80% છે. તો એવરેજ રિઝલ્ટ એટલે શું? એવરેજ રિઝલ્ટ એટલે અત્યાર સુધીની જેટલી ટેસ્ટ લેવાય છે ને એમાં એ મોસ્ટ ઓફ ટેસ્ટમાં 80 ની આજુબાજુ જ હોય છે. પછી 85% હોઈ શકે, 79% હોઈ શકે, 75% હોઈ શકે, પણ એની આજુબાજુ રહે છે. એટલે એક એવી સંખ્યા જે બધી જ સંખ્યાનું નેતૃત્વ કરે અને એ જ સંખ્યાને કહેવાય મધ્યક. શું કહેવાય? સરેરાશ. અને જેનું સૂત્ર છે x બાર is equal to sigma xi. શું આવશે? sigma xi upon n. તો આ સિગ્મા શું છે અને xi શું છે? xi એટલે તમને જે અહીંયા બધી આ જે સંખ્યા લખેલી છે એને xi કહેવાય. xi એટલે અવલોકન. સિગ્મા નો મતલબ થાય, તમને ખબર છે, ગ્રીક આલ્ફાબેટ છે, જેમ આલ્ફા, બીટા, ગેમા, થીટા, લેમ્બડા, એમ આ સિગ્મા છે. સિગ્મા નો મતલબ થાય, જ્યાં જ્યાં મેથ્સમાં સિગ્મા યુઝ થશે ત્યાં સિગ્મા નો અર્થ થશે સરવાળો. એટલે અહીંયા આનો સીધો મતલબ એવો થયો અવલોકનોનો સરવાળો. શું થયો? અવલોકનોનો સરવાળો. એટલે છેદમાં કુલ આવૃત્તિ અથવા તો કુલ અવલોકન. n નો મતલબ શું થશે? કુલ અવલોકન. ઓકે, તો આનું દેખજો. હવે માની લો કે આ તો બહુ નાની વાત થઈ, બરાબર છે, પણ માની લો કે તન્નાની જે આ એવરેજ સ્પીડ છે આ બધી ઈ આખા મહિનાની ગણવી હોય તો સાહેબ આખા મહિનાની ગણવી હોય તો થોડું અઘરું પડે. તો છે ને તમારે કેવી રીતે જોવું પડે સમજો કે આખા મહિનામાં ઝીરો સ્પીડ કેટલી વખત થઈ. જો માની લો કે કોઈ એક વ્યક્તિ છે એને નોટ લઈને અંદર બેસાડી દો કે ભાઈ અહીંયા બસની સ્પીડ તો કે 0 થઈ, 13 થઈ, 20 થઈ, 21 થઈ, 25 થઈ, 60 થઈ, 68 થઈ, 62 ઈ પહેલી તારીખનો પેજ ફાડી જમા કરાય. એવી જ રીતે બીજી તારીખનું, ત્રીજી તારીખનું, એમ 30 દિવસના પેજ ભેગા કરવાના અને એમાં તમારે પછી એવો હિસાબ કરવો પડે કે આ બધા થઈ જાય અવલોકન અને આ થઈ જેની આવૃત્તિ કેવી. તો કે 30 મહિનાના જે 30 કાગળ છે એમાં 0 કેટલી વખત આવ્યો? તો કે 28 વખત. પછી તો કે 15 સ્પીડ કેટલી વખત આવી? તો કે 20 વખત. 70 સ્પીડ કેટલી વખત આવી? તો કે 30 વખત. પછી તો કે 68 સ્પીડ કેટલી વખત આવી? તો કે 25 વખત. પછી તો કે 60 સ્પીડ કેટલી વખત આવી? તો કે 30 વખત. એટલે આનો મતલબ શું થયો? હવે આપણી પાસે અવલોકનો ઝાઝા છે. હવે આપણી પાસે અવલોકન ઝાઝા છે. તો ઈ અવલોકનની આવૃત્તિ કેટલી ઈ જોવું પડે કે 0 કેટલી વખત? 28 વખત. 15 કેટલી વખત? 20 વખત. 70 કેટલી વખત? 30 વખત. 68 કેટલી વખત? 25 વખત. 60 કેટલી વખત? 30 વખત. સમજાય છે? ઓકે, તો આ રીતે જો તમારે મધ્યક ગોતવાનો હોય તો હજી એક કોલમ બને FIXI. એટલે આ બેને ગુણીને અહીંયા એક કોલમ બનાવવાની અને છેલ્લે તમારે એનો સરવાળો કરવાનો જેને કહેવાય સિગ્મા FIXI. એટલે હજી મધ્યક શોધવાનું એક સૂત્ર થશે સિગ્મા FIXI છેદમાં n. શું થશે? સિગ્મા FIXI છેદમાં n. ઓકે, ચાલો આ થયું. તો આ બે આપણા સિલેબસ પ્રમાણે આ બે મધ્યક શોધવાના સૂત્ર છે. એક સાદા અવલોકનોમાં આવશે x બાર સિગ્મા xi upon n અને એક આવશે x બાર સિગ્મા FIXI upon n. ઓકે, હવે એવો છે બીજો ઇન્ટરેસ્ટિંગ ટોપિક સ્ટાર્ટ કરીએ આપણે, જે છે મધ્યસ્થ. ઓકે, મધ્યસ્થ એટલે શું જોઈએ આપણે. માની લો કે 11 છોકરા ઊભા છે, બરાબર છે, આ રીતે 1 2 3 4 5 6 7 8 9 10 11. તો હું એમ કહું તમને આમાં એક્ઝેક્ટ સેન્ટરમાં કોણ છે? તમે ફટાક સારામાં જવાબ આપશો 6. એક્ઝેક્ટ સેન્ટરમાં કોણ છે? 6. પણ હું તમને એમ કહું કે હવે એક્ઝેક્ટ સેન્ટરમાં
6 ગણીએ ને તો ઉપર 5 ને નીચે 4 થાય. એટલે કોને ગણવા? તો એક્ઝેક્ટ આવે 2. સાંભળજો, બહુ મહત્વની વાત છે કે તમે કોને ગણશો. એનો મતલબ શું છે ખબર છે? અહીંયા જો, અહીંયા અવલોકનોની સંખ્યા કેટલી છે? 11. અહીંયા અવલોકનોની સંખ્યા કેટલી છે? 10. એટલે જ્યારે બેકી સંખ્યા હોય ને ત્યારે તમે વચ્ચોવચ ન ગોતી શકો. આ 10 જણા છે જો, તો આ 10 માં કોઈ વચ્ચોવચ નથી, પણ આ 11 જણા છે તો એમાં વચ્ચોવચ મળશે તમને. અને વચ્ચોવચ નો જ મતલબ છે મધ્યસ્થ. વચ્ચોવચ નો જ મતલબ છે મધ્યસ્થ. અને અહીંયા જે વચ્ચોવચ આવશે એને જ કહેશું આપણે મધ્યસ્થ. તો અહીંયા તમને હવે ખબર પડી જવી જોઈએ કે મધ્યસ્થ થશે 5.5. અહીંયા તો દેખાય જ છે 6 થશે અને મધ્યસ્થનો સિમ્બોલ છે કેપિટલ M. બરાબર છે? મોડ. બરાબર? ઇંગ્લિશમાં કહેવાય એને મોડ અને મધ્યકને ઇંગ્લિશમાં કહેવાય મીન. મીન એટલે મધ્યક અને મોડ એટલે મધ્યસ્થ. તો તમને એટલું તો સમજાઈ ગયું કે સાહેબ તમે અત્યાર સુધી ચર્ચા કરી ને એમાં એ તો સમજાણું. ચલો, મધ્યસ્થ એટલે એક્ઝેક્ટ જે સેન્ટરમાં હોય એને શું કહેવાય? મધ્યસ્થ. તો હવે જો n 11 છે ને તો જવાબ 6 આવ્યો. કેટલો આવ્યો? 6. એ કેવી રીતે આવ્યો? તો કે જો તમારે મધ્યસ્થ શોધવો હોય તો n+1/2 કરવું પડે. શું કરવું પડે? n+1/2. એટલે કે આપણી પાસે n 11 છે વત્તા 1/2 એટલે 12/2. એટલે યાદ રાખજો આને કહેવાય છઠ્ઠું અવલોકન. સાંભળજો, છઠ્ઠું અવલોકન. પણ આપણે અત્યારે દાખલો જે રીતનો લીધો છે કે છઠ્ઠું અવલોકન એ 6 જ છે. પહેલું, બીજું, ત્રીજું, પાંચમું, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું અને છઠ્ઠું. જોશું આપણે આગળ કે છઠ્ઠું 6 જ ન હોય, બીજું પણ હોઈ શકે. જો અવલોકનની સંખ્યા એકી હોય એટલે કે 11 એકી સંખ્યા કહેવાય તો મધ્યસ્થ શોધવાનું સૂત્ર થશે n+1/2 upon n+1/2 હું અવલોકન. પણ જો અવલોકનની સંખ્યા બેકી હોય તો સૂત્ર થશે n+1/2 હું અવલોકન પ્લસ n+1/2 + 1 હું અવલોકન છેદમાં 2. તો તમને એમ થશે વળી આ શું કર્યું? આવું એટલા માટે કર્યું કે તમે જો અહીંયા આપણે 5 અને 6 બે લેવા અને પછી એનો સેન્ટર ગોઈ તો n/2. તો n કેટલા છે? 10/2 અને 10/2 + 1. તો 10/2 એટલે 5 અને 10/2 એટલે 5 વત્તા 1 એટલે છઠ્ઠું. એને ભાગ્યા 2. તો પાંચમું ને છઠ્ઠું અવલોકન આપણે એ જ રીતે લીધું છે કે 5 અને 6 જ આવે એટલે 11/2 કેટલા થાય? 5.5. એટલે તમારી પાસે અહીંયા મધ્યસ્થ શોધવાના બે સૂત્ર છે. એક સૂત્ર એવું છે કે જેમાં અવલોકનની સંખ્યા અયુગ્મ આવે એટલે કે એકી આવે તો સૂત્ર થાય n+1/2 હું અવલોકન. અને જો અવલોકનની સંખ્યા બેકી આવે તો જે અવલોકનની સંખ્યા છે એને ભાગ્યા 2 વત્તા જે અવલોકનની સંખ્યા છે એને ભાગ્યા 2 + 1 એનો સરવાળો કરવાનો અને એને ભાગ્યા 2 કરો. ઈ તમારો મધ્યસ્થ થાય. હવે ઘણાને એમ છે કે અહીંયા છઠ્ઠું અવલોકન એટલે 6 આવે, પાંચમું અવલોકન એટલે 5 આવે. નિયમ જો માની લો કે આપણી પાસે અવલોકન નામની બદલે આ રીતે લખેલા હોય 10, 11, 15, 18, 20. ચાલો અવલોકનની સંખ્યા કેટલી થઈ? 1 2 3 4 5. અવલોકનની સંખ્યા અહીંયા 5 છે જેથી હું મધ્યસ્થ શોધવા માટે નાનું સૂત્ર લઈશ. બરાબર? n + 1/2 હું અવલોકન. તો n શું છે આપણો? 5 + 1/2 એટલે 6/2. એનો મતલબ થાય ત્રીજું. જો યાદ રાખજો અહીંયા જે જવાબ આવે ઈ એનો ક્રમ દર્શાવે છે. ઈ સંખ્યા નથી દર્શાવતો, ઈ એનો ક્રમ દર્શાવે છે. તો હવે ત્રીજું અવલોકન શું થાય? પહેલું, બીજું, ત્રીજું. તો 15. તો પછી લખવું પડે કે m = 15. તો આમાં જો તો ત્રીજું અવલોકન 3 આવ્યું નહીં. ત્રીજું અવલોકન એટલે ઈ ત્રીજા નંબરનું. તો હવે ઘણા એવો પ્રશ્ન કેવો છે સાહેબ આ તો
ત્રીજા નંબરનું પાછળથી બોલું તો ઈ જ આવે. પણ તમારે એક બીજી વસ્તુ ધ્યાન રાખવાનું છે, એ છે કે તમારે અવલોકનોને પહેલા હંમેશા ચડતા ક્રમમાં ગોઠવી દેવાના. કારણ કે જો ચડતા ક્રમમાં નહીં ગોઠવો તો ત્રીજું ગમે ઈ આવશે. પણ આપણે ચડતા ક્રમમાં હંમેશા અવલોકનને ગોઠવી દેવાના, જેથી કરી આપણો જે ક્રમ આવે ઈ સાચો આવે અને એ ક્રમ ઉપર જે અવલોકન હોય ઈ સાચું આવે. માની લો કે જેમાં મેં એક અવલોકન ઉમેરી દઉં 28, તો હવે અવલોકનની સંખ્યા થઈ ગઈ 6. તો હવે સૂત્ર આવશે n/2 મૂળ અવલોકન વત્તા n/2 + 1 મૂળ અવલોકન છેદમાં 2. તો n કેટલો છે 6/2, અહીંયા થશે 6/2 વત્તા 1 છેદમાં 2. તો આ થઈ ગયું ત્રીજું. અને જો આ ત્રીજું હોય ને સાંભળજો તો આ ચોથું જ હોય, આ પાંચમું હોય તો આ છઠ્ઠું જ હોય, આ સાતમું હોય તો આ આઠમું જ હોય, ને 99 હોય તો આ 100મું જ હોય. એના પછીનું તરત જ હોય. તો આ 6/2 એટલે 3 વત્તા 1 એટલે ચોથું અવલોકન /2. તો ચડતા ક્રમમાં ત્રીજું જુઓ 15, ચોથું જુઓ 18/2. તો 15 ને 18 કેટલા થાય? 15 દુ 30 ને 3 33/2. 33/2 એટલે કેટલા થાય? 17.5. તો આ એમ આવી ગયો 17.5. એનો મતલબ એમ થયો કે 15 અને 18 ની વચ્ચેની સંખ્યા થઈ. આવું શું કામ થયું? કારણ કે બેકી સંખ્યા છે એટલે વચ્ચોવચ્ચ કોઈ મળે ને, એટલે એ બે અવલોકનનો સરવાળો /2 કરવા પડે. તો આ વાત થઈ આપણે મધ્યક અને મધ્યસ્થ. ઓકે, તો હવે આપણું જે આ લેક્ચરનું બીજું આ જે ચેપ્ટર છે એના તરફ આપણે આગળ વધીએ. ખરેખર તો પૃષ્ઠફળ અને ઘનફળમાં બહુ ઝાઝા સૂત્ર છે, પણ તમારે ગભરાવાની જરૂર નથી, પણ યાદ રાખવાની જરૂર છે. કેમ? તો કે ભાઈ આ બધું જ તમારે ધોરણ 10 માં કામ આવશે. ક્યાં કામ આવશે? ધોરણ 10 માં. કારણ કે જે તમારું પૃષ્ઠફળ અને ઘનફળ ચેપ્ટર છે ઈ જ સેમ ટુ સેમ બધા સૂત્ર સાથે ફરીવાર તમારા દર્શન કરવા ઈ આવી જશે. ઈ જ ચેપ્ટર, એવું જ ચેપ્ટર પણ થોડું એડવાન્સ લેવલ. પણ સૂત્ર તો બધા આના જ છે, એટલે આપણે આજે સૂત્રનું રિવિઝન કરી લઈએ. અને જો તમને નો ખબર હોય, નો આવડતું હોય તો એકવાર જોઈ લો તમે. ચલો, સૌથી પહેલા આપણે વાત કરીએ સમઘન. તો આપણી પાસે સમઘન માટે શું શું આયોજન છે? તો કે એક આપણે ભણવાનું થાય સમઘનનું કુલ પૃષ્ઠફળ, જે થાય 6a². પછી આપણે ભણવાનું થાય સમઘનનું પાર્શ્વ પૃષ્ઠોનું પૃષ્ઠફળ, જે થાય 5a². અને હજી એક આવશે સમઘનનું ઘનફળ, જે થાય aઘન. તો આપણે આ ત્રણ સૂત્રનો અભ્યાસ કરવાનો થાય. બરાબર? તો પહેલો આકાર છે સમઘન, જેમાં સમઘનનું કુલ પૃષ્ઠફળ થાય 6a². ખુલ્લા સમઘનનું કે સોરી, આ પાર્શ્વ પૃષ્ઠોનું નથી, શેનું છે? ખુલ્લા સમઘન. જો તમને ખુલ્લા સમઘનનું કે ખુલ્લા સમઘનનું પૃષ્ઠફળ તો થશે 5a². અને જો એનું ઘનફળ કે તો થાય a ઘન. હવે તમને ખબર છે કે સમઘન કોને કહેવાય? સમઘન એટલે 6 ચોરસથી જે બને, એટલે કે એક ચોરસ, બધા એક સરખા માપના ચોરસ લેવાના. 1 2 3 4 ઉપર અને નીચે, પછી જે બનશે એને કહેશું આપણે સમઘન. બરાબર છે? તો સમઘન કુલ કે તો 6a² ખુલ્લા સમઘનનું કે તો 5a², અને જો એનું ઘનફળ કે તો લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે એનો ઘન. ઓકે, ત્યાર પછી બીજો આકાર છે લંબઘન. તો લંબઘનમાં આ જ રીતે આપણે ભણવાનું થાય. એક આવે લંબઘનનું કુલ પૃષ્ઠફળ,
જે થાય 2 કૌંસમાં LB પ્લસ BH પ્લસ HL બરાબર. ત્યાર પછી આવે લંબઘનના પાર્શ્વ પૃષ્ઠોનું પૃષ્ઠફળ જે થાય 2H કૌંસમાં L પ્લસ B અને એની પછી આવશે લંબઘનનું ઘનફળ જે થાય LBH બરાબર છે. તો જો લંબઘનની વાત કરતા હોય તો લંબઘનનું પાર્શ્વ પૃષ્ઠ કુલ પૃષ્ઠફળ થાય 2 કૌંસમાં LB પ્લસ BH પ્લસ HL. ખાલી આજુબાજુની વાત કરીએ એટલે કે પાર્શ્વ પૃષ્ઠો જેમાં ઉપર નીચે નો આવે તો 2H કૌંસમાં L પ્લસ B અને એનું ઘનફળ કે તો LBH. ઓકે, હવે જો તમને જ્યારે સમઘન કે ત્યારે ઓલો મેજિક ક્યુબ વિચારી લેવાનો, બધા ઓલા એક જ સરખા કલરના કરવાના હોય ઓલો ક્યુબ. અને જ્યારે લંબઘન કે ત્યારે તમારે ઈંટ વિચારવાનું. તો એ બેમાં ડિફરન્સ શું છે? તો કે જેમ 6 ચોરસથી સમઘન બને એમ જ તે 6 લંબચોરસથી લંબઘન બને. પણ લંબઘનમાં 6 એ 6 લંબચોરસ સરખા હોય નહીં. ઈંટમાં જો સામસામેની આ બે બાજુ સરખી હોય જે લંબચોરસ જ હોય, સામસામેની આ બે બાજુ સરખી જ હોય જે લંબચોરસ હોય, અને ઉપર નીચેની બાજુ સરખી જ હોય જે લંબચોરસ હોય. એટલે ઈ જ છે જો લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબચોરસ, લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબચોરસ, લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબચોરસ. પણ આ બધા લંબચોરસ કેટલી વખત આવે? 2 વખત. એટલે બગડો છે એટલે કોમન નીકળી જાય અને 2 કૌંસમાં LB પ્લસ BH પ્લસ HL થઈ જાય. એની પહેલા એક મને વાત યાદ આવી ગઈ કહી દઉં કે ઘણા બાળકોને એવો પ્રશ્ન હોય કે સાહેબ ખબર જ નથી પડતી કે લંબઘન શોધવાનું કે પૃષ્ઠફળ કે ક્ષેત્રફળ, પૃષ્ઠફળ ક્ષેત્રફળ. તો હવે આ બહુ કોમન સેન્સની વાત છે કે જે રીતની રકમ હોય ને એ રીત ઉપરથી તમે બધા દાખલા એકદમ ક્લિયર કરી લીધા હોય તો એટલી તો ખબર પડે જ. માની લો કે તમારા ઘરનો જે રૂમ છે એને રંગવાનો હોય તો તમે એનું ક્ષેત્રફળ શોધો બધી દિવાલનું કે ઘનફળ શોધો? ઓબ્વિયસલી ક્ષેત્રફળ જ શોધો, કારણ કે ઘનફળ શોધો ને તો આખા રૂમમાં ભરાય ને એટલો કલર થાય અને એ કલરથી તમારી આખી સોસાયટી રંગાય છે. આપણે સોસાયટી નથી રંગવાની, ચારે દિવાલ રંગવાની છે. તો જેમ જેમ તમે વધુ દાખલાની પ્રેક્ટિસ કરશો અને જેમ જેમ આગળ જતા જશો એમ તમને ક્લિયર થતું જશે. એટલે સૌથી પહેલા તમે રકમને વ્યવસ્થિત 2-3 વખત વાંચો અને સૌથી પહેલા આઈડેન્ટિફાય કરો આકાર. આકાર આઈડેન્ટિફાય થાય પછી નક્કી કરો પૃષ્ઠફળ કે ઘનફળ અને પછી લાસ્ટમાં નક્કી કરો કે કયું સૂત્ર આવશે. કારણ કે પૃષ્ઠફળ અથવા તો ક્ષેત્રફળ જ્યારે ગોતતા હોય ત્યારે ઘણા બધા ઓપ્શન હોય કે કઈ બાજુ ગણવાની છે, કઈ બાજુ નથી ગણવાની, નળાકારની વક્ર સપાટી છે કે બંધ નળાકાર છે, એટલે કયું સૂત્ર આવે એ છેલ્લે નક્કી કરો. ચલો એ પછી ત્રીજા આકાર તરફ જઈએ જે છે નળાકાર. તો નળાકારમાં તમને ખબર છે કે ભાઈ ત્રિજ્યા અને ઊંચાઈની વાત કરવાની હોય તો નળાકારમાં એક આપણે શીખવાનું થાય અને શીખી ગયા છીએ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જે થાય 2πr. ત્યાર પછી આવશે બંધ નળાકારની કુલ સપાટી. શું આવશે? બંધ નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ. ત્યાર પછી આવશે ખુલ્લા નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ. ઓકે, હવે જુઓ બંધ નળાકાર અને ખુલ્લું નળાકાર એ બેમાં ડિફરન્સ શું છે? તો કે બંધ નળાકાર એટલે તમારા ઘરે જેવો લોટનો ડબ્બો હોય ને ભરવાનો ગોળ, એ ડબ્બો ઉપર અને નીચે બેથી પેક હોય. નીચે તો પેક જ હોય, તળિયું હોય, એટલે ઉપરથી તમે ઢાંકણી વાંચી લો એટલે એ બંધ નળાકાર થઈ ગયું. અને જો ખુલ્લો નળાકાર કે તો એમ ન કહેતા તળિયું ન હોય એવો, તળિયું હોય પણ ઢાંકણું ન હોય એવો, એટલે કે ખુલ્લા નળાકારને બીજું એમ પણ કહેવાય તળિયાવાળા નળાકારનું ક્ષેત્રફળ. તો એ બેમાં માત્ર ડિફરન્સ છે બગડાનો. આનું સૂત્ર છે 2πr કૌંસમાં r પ્લસ h અને અહીંયા સૂત્ર આવશે પાઈ r કૌંસમાં 2h પ્લસ r. કેવી વસ્તુ છે કે નળાકાર બંધ હોય ને તો બગડો અંદર મૂંઝાય. કેમ? તો એને સફોકેશન થાય, ઓક્સિજન ન મળે એટલે બગડો બહાર બેઠે કૌંસની બહાર. ખુલ્લું નળાકાર હોય તો અંદરથી આરામથી બેઠશે, એમાં એને કોઈ પ્રોબ્લેમ છે નહીં. અને ત્યાર પછી આવશે નળાકારનું ઘનફળ.
શું આવશે નળાકારનું ઘનફળ જે થાય પાય r સ્ક્વેર h. ચાલો એની પછી જોઈએ હવે પછીનો જે આપણો આકાર છે એ છે શંકુ. તો શંકુમાં કઈ વસ્તુ આવશે તો કે સૌથી પહેલા જો આપણે ક્ષેત્રફળની દ્રષ્ટિએ વાત કરીએ તો એક આવશે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ થાય પાય r. ત્યાર પછી આવે શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ જે થાય પાય r કૌંસમાં l પ્લસ r. તો શંકુ એટલે જોકરની ટોપી. જોકરની ટોપી તમે પહેરી લો અને જોકરની ટોપી નીચેથી કેવી હોય ખુલ્લી હોય તો ઈ જે ભાગ છે ફરતો એને કહેશું શંકુની વક્ર સપાટી. પણ જો એને તમે નીચેથી બંધ કરી દો, નીચેનો જે ગોળાકાર ભાગ હોય એને બંધ કરી દો, વર્તુળાકાર ભાગ, તો પછી જે તમારે ગોતવું પડે એ થાય શંકુની કુલ સપાટી. ત્યાર પછી આવશે શંકુનું ઘનફળ. શું આવશે શંકુનું ઘનફળ જે થાય 1/3 પાય r સ્ક્વેર h. એટલે કે જો નળાકારનું ઘનફળ પાય r સ્ક્વેર h છે, શંકુનું 1/3 પાય r સ્ક્વેર છે, એનો મતલબ એમ થયો કે નળાકારનો ત્રીજો ભાગ કરો એટલે શંકુ થઈ જાય. એટલે કે જો એક જ ત્રિજ્યા અને ઊંચાઈ વાળા ત્રણ નળાકાર હોય, ત્રણ શંકુ હોય એનું ઘનફળ અને ઓલી બાજુ એક નળાકારનું ઘનફળ ઈ બે કેવું થાય સરખું થાય. કેવું થાય સરખું થાય. ચાલો એની પછીનો છેલ્લો આકાર છે ગોલક. તો ગોલકમાં શું આવશે તો ગોલકમાં આવશે પહેલા તો આવશે ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જે થાય 4 પાય r સ્ક્વેર. એની પછી આવશે અર્ધગોલકની વક્ર સપાટી નું ક્ષેત્રફળ જે થશે 2 પાય r સ્ક્વેર. અને એની પછી આવશે નક્કર અર્ધગોલક. શું આવશે નક્કર અર્ધગોલકનું ક્ષેત્રફળ જે થશે 3 પાય r સ્ક્વેર. નક્કર અર્ધગોલક એટલે એવો અર્ધગોલક કે જેની ત્રીજી સપાટી હોય, બરાબર છે. એની પછી આવશે ગોલકનું ઘનફળ. તો ઘનફળ થાય 4/3 પાય r ઘન. એની પછી છેલ્લું સૂત્ર છે અર્ધગોલકનું ઘનફળ જે થશે 2/3 પાય r ઘન. ઓકે, તો આટલા સૂત્ર છે આ ચેપ્ટરમાં. અને આ ચેપ્ટરમાં મને એવું લાગે છે કે તમે જેટલી ઝાઝી પ્રેક્ટિસ કરશો એટલું જ તમને વધારે ફાયદો થવાનો, જે ધોરણ 9 માં પણ થશે અને ધોરણ 10 માં પણ થશે. હવે બીજી એક વસ્તુ કે તમે આ સૂત્ર પાકા કરો છો તો એને મૂકી નાખો, એને વારંવાર યાદ કરો. જે સ્ટડી રૂમ હોય ત્યાં મોટા અક્ષરે લગાડી દો. જે મોટા મોટા સૂત્ર છે બીજા ચેપ્ટરના છે, આ જે 13મું ચેપ્ટર છે એના છે, જેથી કરીને વારંવાર ઈ સામે આવે અને ભૂલાઈ જાય નહીં. અને જે તમને કીધા એ 3 સવાલ પૂછો, પહેલા કયો આકાર છે એ જોવો, પછી પૃષ્ઠફળ ઘનફળ ગોતવાનું છે એ જોવો, અને છેલ્લે એમાં કયું સૂત્ર એપ્લાય કરો એ જોવો. એટલે આ ચેપ્ટર માટે એવું કહી શકાય કે પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. એનો મતલબ એમ થયો તમે જેટલી ઝાઝી પ્રેક્ટિસ કરશો એટલો જ તમને ઝાઝો ફાયદો થવાનો. ઓકે, અને બાકી જે બધી કોમ્પિટિટિવ એક્ઝામો આવે છે એમાં પણ તમને ઉપયોગી સાબિત થઈ શકે. એટલે જ આપણે એનું અત્યારે રિવિઝન કરીએ છીએ, જેથી આ જે ટોપિક છે એના પર આપણે વધારે ભાર આપી શકીએ. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું, ત્યારે સરસ મજાના બીજા એક ચેપ્ટરના રિવિઝન સાથે મળશું. ત્યાં સુધી સ્ટે હોમ, બી સેફ.